નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ. આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત બેઝિક પ્રેક્ટિસ વર્કના આપણે આગળ આપણે 1 થી 1.1 સુધી બરાબર 1.1 સુધી અને 1.2ના 1 થી 3 દાખલા ઓલરેડી પૂર્ણ કર્યા અને આ વિડીયોમાં હવે બેઝિકમાં 4 થી 7 પૂર્ણ કરવાના છે. મિત્રો તમને એક વાત જણાવું કે આપણે સ્ટાન્ડર્ડમાં પણ આ જ વિડીયો જોયા છે અને બેઝિકમાં મિત્રો ખાલી હું ધારતો તો ખાલી આ ટાઇટલ આટલું બદલી લેતો તો પણ મારે વિડીયો આવી જતો, પરંતુ ના મિત્રો, કારણ કે બેઝિક માટે અમે એકદમ સહેલી રીત લાવીએ છીએ અને એકદમ સહેલામાં સહેલું બરાબર. તેમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાનો સ્વાધ્યાય 1.2ના ક્વેશ્ચન 4 થી 7 જોવાના છે મિત્રો આ વિડીયોમાં. તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરો તો કંઈ નહીં મિત્રો, વિડીયોને ખાસ રીત ધ્યાનથી જોજો અને વિડીયોને કટ ના કરતા, કારણ કે એક શબ્દ પણ આગા પાછી થઈ જશે તો મિત્રો તમે 1 થી 3 વિડીયો ના જોયો હોય તો પહેલાં જોઈ આવજો, એટલે એમાં કદી સમજણ પડે અને આ 7 દાખલા કમ્પ્લીટ આવડી જશે ત્યારે તમને આવડશે. કટ કરશો તો સમજી લો આવડશે નહીં મિત્રો, એટલે શાંતિપૂર્વક જોજો અને 1-2 સૂચનાઓ પણ મારી વિડીયોમાં આપવાની છે, એ તમે જોજો બરાબર. તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ. બેઝિક છે બરાબર, પ્રેક્ટિસ વર્ક બરાબર. તો મિત્રો આપણે 4 નંબરનો વિડીયો જોઈએ એની પહેલાં મિત્રો આ તમને જો 3 નંબરનો આપણે સાબિત કર્યો છે કે 7√5 એ અસમ્ય છે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ 4 નંબરનો. હવે આપણે 3/7 સાબિત કરવાનો છે મિત્રો, ટેન્શન ના લેતા આ પણ થઈ જશે. અને આપણે એક દાખલો ચલાવી દીધો છે, કાં તો બાકી છે 1/2 પુસ્તકનો હતો મારા ખ્યાલથી 1/√2. એ જ રીતે આ દાખલો છે, સેમ ટુ સેમ એ જ પ્રોસેસ છે. પહેલાં મિત્રો આપણે આને ધારીશું કે આ સમ્ય છે, તો અહીંયા લખીએ ધારો કે 3√7 એ સમ્ય સંખ્યા છે બરાબર મિત્રો, ખબર પડી ગઈ. હવે સમ્ય સંખ્યા હોય તો તેને આપણે કઈ રીતે લખી શકાય? P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં, માટે A/B 3√7 બરાબર A/B, જ્યાં ગુસા AB બરાબર 1. તમે આવું લખવું હોય તો લખી શકો, ના લખવું હોય તો ના લખી શકો બરાબર, તમારી ઈચ્છા. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આને મિત્રો આપણે પલટી મારી દઈએ તો √7/3 બરાબર B/A. આટલી ખબર પડી ગઈ. હવે આ 3ને આ બાદ લઈ દઈએ બરાબર, ખબર પડી ગઈ મિત્રો. √7 બરાબર 3B. ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય બરાબર. 3B/A. અહીંયા મિત્રો દાખલો પૂરો કે અહીં 3B/A એ શું છે? સમ્ય છે, પરંતુ √7 એ અસમ્ય છે, જે શું છે? વિરોધાભાસ છે, માટે 3/√7 એ અસમ્ય છે બરાબર મિત્રો, ખબર પડી ગઈ. ના ખબર પડી હોય તો મને નીચે જરૂરથી જણાવજો, અને મિત્રો મારી આમાં કંઈ ભૂલ હોય તો મને ખાસ કરીને જણાવજો બરાબર મિત્રો. કંઈ પણ ભૂલ હોય તો મને ખાસ કરીને જણાવજો, હું આના ઉપર કંઈ બીજો નિર્ણય લઈશ બરાબર મિત્રો. ત્યાર પછી આગળ આપણે જોઈએ 5 નંબરના. તો એક જ મિનિટ મિત્રો. 5 નંબરનું જોઈએ આપણે કે સાબિત કરો કે 5√5 એક જ મિનિટ મિત્રો, કે સાબિત કરવાનું છે કે 5 - √6 એ કઈ છે? અસમ્ય છે. તો મિત્રો આને આપણે સાબિત કરીશું. તો જોઈએ તો પહેલાં આપણે ધારીએ કે આ શું છે? સમ્ય છે બરાબર મિત્રો. સમ્ય આપણે સાબિત કરીશું, ત્યાર પછી જ આ આગળ થશે. તો મિત્રો આને જોઈએ આપણે કે અહીંયા 5 - √6 એ સમ્ય છે, માટે
માટે શું કહેવાય? આને પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં લખાયું છે કે -6 બરાબર a ભાગ્યા b બરાબર. આ 5ને આ બાજુ મોકલીએ -√6 આવશે બરાબર. બરાબર a - b -5 ભાગ્યા 1 -√6 બરાબર a - 5b અને અહીંયા b આવી જશે. અને મિત્રો આની આગળ √6 હોય ને અને એની આગળ માઇનસ હોય તો અહીંયા કંઈ ના હોય ને તો 1√6 હોય મિત્રો બરાબર. એટલે અહીંયા 1√6 હોય મિત્રો બરાબર. કંઈ ના હોય તો 1√6 હોય, પરંતુ √6 એકલા ના હોય બરાબર. એટલે 1√6 અને હવે આ 1 છે એને આપણે અંદર મોકલીએ બરાબર. તો √6 બરાબર માઇનસ આપણે અંદર મોકલીએ, ચિહ્ન જ મોકલીએ આપણે, એકને નહીં. આ ચિહ્નને આપણે બરાબરની આ બાજુ મેળવી દઈએ બરાબર. એટલે 5b ભાગ્યા b. તો અહીંયા શું થઈ જશે મિત્રો? તમે જોઈ શકો છો કે a માઇનસ પહેલાં આપણે આને પ્લસ આગળ લખી દઈએ અને માઇનસ પાછળ લખશું મિત્રો. આ પ્લસને આપણે આગળ લખીએ તો 5b -5b અને -2 અને ભાગ્યા b મિત્રો. આને આપણે આગળ લખ્યું મિત્રો. તમે એવું હોય તો તમે એને પણ આગળ લખી શકો છો, પરંતુ આપણે પ્લસ સારું રહેશે આગળ, એટલા માટે મિત્રો આપણે 5b ને આગળ લખ્યું અને -a ને પાછળ લખ્યું. અહીં કહી શકાય કે અહીં 5b - a ભાગ્યા b એ શું છે મિત્રો? એ સમ્ય છે. પરંતુ શું કહેવાય? √6 એ અસમ્ય છે. જે અહીંયા મિત્રો હું અહીંયા માટે કરવાનું કે તેથી કરવાનું ભૂલી જાઓ તો તમારે ભૂલવાનું નહીં, કારણ કે મારી બોર્ડની પરીક્ષામાં પેપર લખવા નથી જવાનું, તમારે જવાનું છે બરાબર. એટલા માટે મિત્રો. પરંતુ √6 એ શું છે? અસમ્ય છે. જે અસમ્ય છે, જે વિરોધાભાસ છે. માટે 5 - √6 એ અસમ્ય છે. મિત્રો તમારે આ રીતે જરા પણ ચેકો પાડવાનો નહીં બરાબર. તમે આ રીતે લખી શકો છો બરાબર ને મિત્રો. તમે આ દાખલાનું સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો બરાબર મિત્રો. ત્યારબાદ તમે જોઈને જાતે ગણી શકો છો. ત્યારબાદ આપણે 6 નંબરનું જોઈશું. હવે તો સાબિત કરવાનું છે કે √11 - √6. પહેલાં આપણે √7 + √2 જોયું હતું. હવે આપણે √11 - √6 જોવાના છે મિત્રો. તો ટેન્શન લેતા નહીં. √11 - √6 જોઈએ તો એ લખીએ કે ધારો કે અહીંયા મિત્રો એક જ સ્ટેપ છે. આ તમને મિત્રો આટલું સ્ટેપ આવડી જશે. આ જે આટલું સ્ટેપ છે, આટલું સ્ટેપ આવડી જશે મિત્રો. એટલે તમારે આખો એક દાખલો આટલી થિયરી ગોઠવી નાખવાની છે બરાબર. ત્યાર પછી તમારે થોડું મગજમાં પણ આવડવું જોઈએ, તો મિત્રો તમને આવડી જશે બરાબર મિત્રો. ખબર પડી ગઈ? મગજ પણ આના માટે થોડું ઘસવું પડે. 1-2 વાર વિડીયો જોઈ લેજો આપણા, એટલે આવડી જશે ઓલરેડી બરાબર. ધારો કે √11 - √6 એ સમ્ય છે. કેવા છે મિત્રો? સમ્ય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. સમ્ય છે માટે √11 - √6 બરાબર a ભાગ્યા b. હવે બંને બાજુ આપણે વર્ગ કરીશું. 11 - √6 વર્ગ અને a² ભાગ્યા b². 11 નો વર્ગ 11 -11 6 2√66 અને વત્તા 6 બરાબર a² - b². 11 ને 6 17 2√66 બરાબર a² - b² બરાબર. આગળ જોઈએ આપણે મિત્રો. આ સ્ટેપ તમે યાદ રાખજો, કારણ કે હવે હું ફરી લખું નહીં. પહેલાં રીતે આપણે કયા નંબરનું આગળ એક દાખલો જોયો, એમાં હું એક સ્ટેપ લખ્યું હતું. મારા ખ્યાલથી હું તમને 1 જ મિનિટમાં કહું
એ કયો હતો બીજા નંબરનો દાખલો આપણે આના પહેલાંના વિડીયોમાં જોયો તો બીજા નંબરનો દાખલો બરાબર. તો આમાં લખું નહીં, તમે જાતે જ જોઈ આવજો એ વિડીયો બરાબર. આ સ્ટેપ તમે યાદ રાખજો. આની પાછળ આગળનું સ્ટેપ લખું છું હવે હું. તો મિત્રો હવે આપણે જોઈએ. તો મિત્રો આગળ સ્ટેપ આવું હતું કે 17 - 2√66 બરાબર a ભાગ્યા b. હવે આપણે 17ને આપણે પેલ બાદ મોકલી દઈશું એટલે કે -2√66 બરાબર a² - b² અને -17 થઈ જશે કારણ કે +17 હતા બરાબર. ખબર પડી ગઈ ને મિત્રો? તો હવે આપણે આગળ જોઈએ. તો 2√66 બરાબર ચોકડી ગુણાકાર કરીશું a² - 17 b² ભાગ્યા b². 2ને નીચે મોકલીશું. √66 બરાબર a² - 17 b² ભાગ્યા શું આવશે મિત્રો? -2b² બરાબર. તો અહીંયા આપણે લખીએ કે અહીં a² - 17 b² ભાગ્યા 2b². મિત્રો અહીંયા માટે તમારે ખાસ કરીને લખવું પડે બરાબર. તેથી કહેવાય અથવા માટે કહેવાય બરાબર. -b² અહીં આ છે કઈ છે? સમમેય છે, પરંતુ √66 એ અસમમેય છે જે વિરોધાભાસ છે. માટે કહી શકાય કે √11 - √6 એ અસમમેય છે. આના પછી મિત્રો આપણે એક જોઈશું લાસ્ટ અને ત્યાર પછી વિડીયોને સમાપ્ત કરીશું બરાબર. 7 નંબરનું છે કે સાબિત કરો કે 3√2/5 બરાબર. ટેન્શન લેતા નહીં મિત્રો, આ પણ આવડી જશે, એકદમ સહેલું જ છે. તો આપણે પહેલાં આને સમય ધારીએ તો 3 - √5/5 એ કહે છે સમમેય છે. માટે 3 - √5/5 એ નહીં આવે બરાબર a/b બરાબર. અહીંયા 3ને આપણે પેર બાદ મોકલીએ -2√5/5 અને હવે a - 3/b અને આટલું થાય મિત્રો. હવે આપણે આગળ જોઈએ તો આમણા ભાગ્યા 1 આવશે ને. -√2/5 બરાબર a - 3b/b. મિત્રો ચોકડી ગુણાકાર કર્યો બરાબર. ખબર પડી કે નહીં? ચોકડી ગુણાકાર કર્યો. અહીંયા મિત્રો આપણે એક આખી ભૂલ કરી નાખી છે કારણ કે એક ટપકાના લીધે આખી ભૂલ થઈ છે મિત્રો. માફ કરજો મિત્રો. અહીંયા માઇનસ નથી મિત્રો, પ્લસ છે. તો આ હવે શું થશે? આ 3ના એમ ને એમ જ રહેશે બધું બરાબર. આ તમે આટલું લખતા નહીં, 3√2 લખી અહીંયા 5ને છે ને ઉપર લાવી દેજો. આ 5 ઉપર જતા રહેશે બરાબર. એટલે અહીંયા શું મળશે મિત્રો? 3√2 - 5b. માટે અહીં લખીએ √2 બરાબર a - 5b ભાગ્યા 3b. માટે અહીં a - 5b ભાગ્યા 3b એ શું છે? સમમેય છે. પરંતુ √2 એ અસમમેય છે જે વિરોધાભાસ
છે માટે જે વિરોધાભાસ છે માટે 3√2/5 એ અસમય છે. બરાબર મિત્રો, ખબર પડી ગઈ? તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવાનો ખૂબ ખૂબ આભાર.